हाँ जी बोलो भाई। कौन बोलो? બોલીએ બોલીએ. हाँ कौन बोलो एम તમે હેલો. ક્યાં ગામથી બોલો એમ? હાલો. હા હું જે બોલું છું ને એ હું દાહોદ જિલ્લામાંથી બોલું છું. હા તમારું નામ શું ભાઈ? તમે નંબર બદલીને ફોન કર્યો, મેં ખુખારી મેળવી જે કરીને નંબર મારા માટે તો બદલે સાચી ઈ જ છે. નંબર ઈ હા હા નંબર નહીં ઈ નંબર તો પાછો બીજો હોય. બોલો ને. હા તો હું છું. હા, ખુખારી મેળવી જે કરીને એના માટે તમે ઇન્સાફ કરો છો એ ખરેખર ખોટું છે તમારા માટે. અને હું જે કરી રહ્યો છું એ બધું સારું છે. અને તમે કોણ એટલે આ તમે તમે શું જે સારું કરો છો? પ્રવચનમાં તમે બોલો પહેલા. એમ નહીં તમે તમે બોલો તમે પહેલા. શું પ્રવચન આપો છો? હું પ્રવચન એટલું આપું છું કે હે ખોટા નથી, અને એ જે થઈ રહ્યું છે એ બધું સાચું ભાઈ મારી વાત થઈ સાંભળો. રહ્યું છે. અંધશ્રદ્ધાની વાત કરી તમે. આજે અંધશ્રદ્ધાની વાત અંધશ્રદ્ધા કરી તમે. છે. અંધશ્રદ્ધા જ છે અંધશ્રદ્ધા. તમને ખબર છે મેલડી હા. તો મારી વાત અંધશ્રદ્ધાની સાંભળો વાત કરી મારી તમે. વાત સાંભળો ભાઈ. મેલડી તમારું નામ શું છે? હા, બોલો બોલો. હા હા, તમારું નામ મારું નામ છે હા સુરેશભાઈ. સુરેશભાઈ હા. કેવા તમે? સુરેશભાઈ નાનસિંહભાઈ ડાયરા. ડાયરા આજે હું વતની જ છું. હા, ડાયરા હું હા, વતની જ ડાયરા, છું. બરાબર. પટેલ કહો તોય ચાલે. હું વતની છું કોળીમાં. હા વાત પણ હા, તમે વાંધો નહીં. ખરેખર મારી આ જે વાત સાંભળો. વર્તમાન મારે કર્યું છે ને કાંઈ એ જાતનું વર્તમાન નથી. મને બહુ ખોટું લાગે. એ અરે તો અલ્પેશભાઈ પણ પેલા છે ને વાત સુરત વાળા. પેલા વાત સાંભળો. હા, કયા સુરત વાળા? સુરત વાળા અલ્પેશભાઈ ભુવાજી અલ્પેશભાઈ ભુવાજી ખરા ને? મારા નથી જાણું ઈ મારે નથી જાણવું. તમે ઈ મને કયો મેલડીના બારામાં તમે શું જાણો છો ઈ કયો મને. હું મેડીના બારામાં એટલું જ જાણું છું કે તે જે તમે જે આ પ્રવચન કરો છો ને એ ખોટું છે બિલકુલ. ગુજરાતમાં મેલડી એટલે ગુજરાતમાં મેલડી લાવ્યું છે કોણ? ગુજરાતમાં મેળી જે લાવી હોય ને મેલડીનો એ તો મને મતલબ કોઈ વાંધો નહીં, શું પણ છે? મારું કામ થઈ ગયું છે ફૂલ. અરે મારું કામ તમારું થયું કામ છે તો ફૂલ. એમની મારી વાત સાંભળો. મેલડીને તાવો હા. સડે છે. હાલો મેળીનું મેલડીનો તાવો. પ્રવચન એટલું જ છે મારું કે કામ એ નથી અમને વાત. અત્યારે આપણે કડીમાં મલારાવ ઈ બરાબર. મલારાવ છોડો. ઈ થઈ ગયા એ અમારા ક્ષત્રિય જ હતા. બોલો. એ તમારા ક્ષત્રિય હતા ને? હા તો હવે તમને શું તકલીફ છે અત્યારે? મને તકલીફ છે આ ઢબુડીનો ગુરુ છે. ઢબુડી એનો ગુરુ છે. અને અમારું જે અમે કહીએ છીએ ને એ ચેલેન્જ એને કરતો નથી. એને હવામાન તેલનો તાવો માંડો અને એને કયો માથે રેડી દે. મેલડી આવતી મેલડી થોડું કાંઈ થાય. અને નકર ગુજરાતમાં આખામાં હોસ્પિટલ જે છે અને એને કયો હું ચેલેન્જ ફેંકું છું. જેટલા કેન્સરના દર્દી છે કોઈને 15 વર્ષથી દીકરા ન હોય, 10 વર્ષથી દીકરા ન હોય, દીકરા હોય દીકરીઓ આપું, દીકરા આપું એવું કયો એને. ઓકે. મેલડી બધું હવે આપે ને. મેલડી બધું આપે. મેળી આપે. મારી માતા છે અને અમને આપશે. માતાનો વાંધો જરૂર, નથી જરૂર ભાઈ. આપશે. મારી વાત સાંભળો. મારી હું માતા છે 2009 અને જરૂર થી આપશે. મારી વાત સાંભળો વાલા. હું 2009 થી તો 2024 લગનમાં બધું કરી ચૂક્યો છું. હું કે હું કોઈ વસ્તુ બાકી નથી રાખી. અને મસાણી કયો, મેલડી કયો, નનામી બાળકી કયો, મામા કયો, બુડ બલાને બેસરા કયો, ખોડિયાર કયો. ઓકે. હવે તમે ક્યાંથી બોલો છો? હું સુરત થી બોલું છું. સુરત થી બોલો છો? હમ. તો અલ્પેશ ભુવાજીને તમે ઓળખતા હશો? મારે અલ્પેશ ભુવન હું કોઈ ભુવન નથી ઓળખતો. હું ખુખાર મેલડીના છે. ભુવા. હું મારા માટે ભુવા કોઈ કામ તમે અલ્પેશ ભુવાજીને છોડી અને ખુખર મેળીમાં કેમ આવ્યા તમે? કયો અલ્પેશ ભુવો? અલ્પેશ ભુવાજી સુરત વાળા. કોઈ અલ્પેશ ભુવા નહીં. એલા ભાઈ અલ્પેશ ભુવો એનું કામ કરતો હોય. મારે જમો ગાદી રાખી જેનું કારણ શું? અલ્પેશ ભુવો ગાદી રાખી નથી બેહતો ભાઈ. હા, અલ્પેશ ગાદી ભુવો રાખી ગાદી નથી નથી રાખતો. માતાની ગાદી રવિવારે થાય છે ને બધું પબ્લિક ને ભેગું નથી કરતો. અને એનામાં ગરીબ માણસો ને હું કરે છે ને બે યુટ્યુબ ચેનલ ના ભાગીદાર છે. ઢબુડી અને ખુખાર મેલડી નો ભુવો. ઓકે. તો આપણે અહીંયા જે ગાદી રાખીને બે છે એ રામ મેરડી છે, બરાબર છે? હે રામ મેરડી. મેલડી હતી. એ રામના જમાના મેલડી હતી ઈ ચોત મને. રામ મેરડી છે. એટલે અત્યારે રામ આપણે મેલડી કેમ નામ રાખ્યું ઈ કયો મને. કોઈ ખુખાર રાખી દે, કોઈ ઓનલાઈન રાખી દે, કોઈ ટાઈગર મેલડી રાખે. મેલડી તો એક છે. રામ મેરડી છે. ખુખાર નામ ખુખાર કેમ મેરડી. પડ્યું? એટલે એનું કારણ એક જ તમને શબ્દ હું સંભળાવું છું. હા. તમે જયારે શાંતિ ધ્યાનથી મારો શબ્દ સાંભળો. હા. ખુખાર મેરડી અને રામ મેરડી, બરાબર છે? હા. આજે રામ મેરડીનો તમે દુરુપયોગ કરો છો હા. તો આ આપણા પ્રયોગની અંદર જે દિવસે આપણા પ્રયોગ આવેલા હા. અને જે દિવસે આપણે સ્થાનિક ધરતીની અંદર સ્થાનિક આવ્યા એ હા. સ્થાનિકની અંદર આપણે જે કંઈક કર્યું, હા. બરાબર છે? હા.
હા એમાં તો આપણે કોઈ વાંધો હા. હતો જ નહીં. હા. હે હા આજે અંબેમાં પ્રગટ થયા, ક્યાં થયા? બધા પ્રગટ થયા. ક્યાં થયા? હે ક્યાં થયા? કોઈના થયા ને? શરીરમાં થયા? ના, આપણા કુળમાં નથી થયા, તમારા કુળમાં નથી થયા, મારી બીજાના વાત કુળમાં નથી સાંભળો, થયા. ઈ અંબે માની મને મેલડી અરે મને મેલડી ગુજરાતમાં કોણ લાવ્યું ઈ કયો મને? બસ મેલી ગુજરાતમાં લાવી છે, મેલી નહીં, એ અંબેમાં લાવી છે, મેલી અંબેમાં લાવી છે, અંબેમાં લાવી છે, અંબેમાં લાવી છે. મારો વિડીયો વાયરલ કરવો ને તો તમને છૂટ છે. મારી વાત સાંભળો, અંબેમાનું છોડો, આપણે ખૂખાર મેલડીની વાત હતી. ખૂખાર એને નામ કેમ રાખ્યું ઈ કયો મને? એ ખુખર એનું રાખ્યું છે નામ, પણ શું કરવા? ખુખર રાખવાથી હાલો, ખૂખાર નો શું મતલબ થાય? ખુખર નો મતલબ એવો થયો હા કે ખુખર મેળવી ઈ જે છે ને, હા ઈ આપણે વાર્તા કરીએ છીએ કે ખુખર મેળવી, અને જે પણ ક્યાં આ તમને મેં કડીની મલ્હારાવ ને અને આ તે કર્યું ને, પેલા ભાઈ ઈ મલાવરાજની મેલડી હતી, એ હાથને માળે હા. મોતી છે. હા હાથમાં મળે પહોંચી. અત્યારે હું કડીમાં છું. એમ નહીં, એ ભાઈ મારા વાલા, મારી વાત સાંભળો. આ જે ઈ ભૂવો છે, અત્યારે એ મેળી માતા બારેજામાં બેઠી છે. ઈ બારેજામાં બારેજામાં કોની છે. મેલડી ધૂણે છે ઈ કયો મને? એની પાસે કોની મેલડી છે? તમને હું સબૂત કરીને બતાવું તો તમને શું હતો છે. હા બોલો ને, બોલો ને, બોલો. સબૂત કરીને બતાવું હા, તમને. બોલો, બોલો, બોલો અને મને. આ નંબર મારો છે ને, તમે શેર કરી લેજો. હા. અને આ નંબર ઉપર હું તમે પેલા વ્યક્તિનું શું નામ બોલ્યા તમે? શું? કોનું? પહેલા જે વિડીયોમાં તમારે આવે છે તે કે 8 મંગળવાર ભર્યા તો મારું કામ નથી થયું. હા રમેશભાઈ ઠાકોર. હા રમેશભાઈ ઠાકોર, હા એમને બી બોલાવી લેજો ત્યાં. હા અને આ નંબર પર હું ક્યાં બી આવું બોલાવવાનું? ત્યાં. હે? આપણે ખોખર મેળવીમાં બારે જા. પણ હું એમ કઉ છું, ખૂખાર મેલડી નામ હા. કેવી રીતે પડ્યું ને એને કોની મેલડી આવે છે? ઈ ભાઈ જે છે ઈવડો ઈ રેડી આપણે જતીનભાઈ છે ને, હા. એમને ખરેખર તો પરચો બતાવે છે, અને પરચો બતાવ્યા પછી જ તો આ પણ બધું. મને પરચો બતાવે નહીં, મેલડીના નામ ઉપર ધતિંગ કરે છે. અને આ ઢબુડી જે ના, ભીખાભાઈના છોકરાને કેન્સર હતું, ઈ અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધા ના રાખશો. મંદિરની આસ્થા રાખો, અંધ- મેલડીની રાખો, અંધશ્રદ્ધા ના પણ રાખશો, રામ આગળ છે, અંધશ્રદ્ધા ના રાખશો મારા ભાઈ. કેવી હું તમને રીતના? એને સાચી વાત ખબર કરું છું. છે, એને ખબર છે. અંધશ્રદ્ધા ના રાખશો. તો મારી વાત અંધશ્રદ્ધા રાખવાથી આપણને વાત જો ને સાંભળો. કે ખોટો મેલડીની વિકલ્પ થાય છે, આ ખોટો વિકલ્પ થાય છે. શ્રદ્ધા રાખવાથી ખોટો મારી વાત વિકલ્પ સાંભળો, થાય છે મારી આપણને. વાત સાંભળો. અમે બાધા રાખીએ એક. કુંકાર મેલડી અમે બાધા રાખી કે ખૂખાર મેલડીની ગાડી બંધ થઈ જાય તો અમારી બાધા બંધ પૂરી થઈ જાય. આ થઈ જાય તમારે, બોલો હટો. આ તો કાંઈ 100% ગેરંટી. આ તો આ તમે હું બાધા માતાને રાખી લો. નહીં ચડાવવાનું. તમે બધા રાખી લ્યો. હા. બધા એવી રાખો હા. કે ખુખાર મેળવી જે ખરી ને હા એની ગાડી જ બંધ થઈ જાય, એવી તમે બધા રાખી લ્યો. આજથી હું ચેલેન્જ આપું છું તમને કે જો ખુખાર મેળવીની બાધા બંધ ના થઈ હા. તો સમજી લેજો કે તમારા નંબર ઉપર હું તમને એરેસ્ટ કરવામાં કોઈ વાંધો નહીં આવે. ખોટી નો તો પછી મેલડી ખોટી ને? ઈનો હા. ભૂવો ખોટો. તમે એનો બંધ ભૂવો કરી દો ખોટો ને. ને. તમે બોલ્યા કે મેં કેવી બાધા રાખી, તમે હજી તમે મગજમાં વિચાર્યું નહીં. હું બાધા એવી રાખું. તમે મને બોલ્યા છો હા. કે હું ખુખાર મેળવીને બંધ કરવામાં મને વાંધો છે એમ, બરાબર? હા. તો તમે બંધ કરી દો, બંધ કરી દો. ખૂખાર પછી મેલડી હું ભુવાની ગાડી જો હું બાધા આ રાખું એ તો બધું- ખૂખાર ઈ- મેલડી મારી વાત સાંભળો, ઈ જો બધું- તમારી ખૂખાર મેલડી હાચી હોય તો મને મારા તાટિયા ભાંગી નાખે, મને ખાટલા ભેગો કરી દે. જય માં મેલડી. હા, જય મારી માં મેલડી. મેલડી, ખુખાર એમને ખુખાર ખૂખાર મેલડી. મેલડી, આ મારી જો તાટિયા હાચી ભાંગી હાચી હશે ને, મને મારી મારી જો નાખે. હાચી હાચી છે ને, તો તમને 3 દિવસની અંદર પરચો બતાવશે માં મેલડી બોલે જો મારી આ. તણબીમાં પરસો નહીં હે? બતાવ્યો તો તમારો ભૂવો ખોટીનો. હાલો હા ખોટી. 3 ખોટી દિવસની ને? અંદર પરચો તમને બતાવશે માં ખોટી ને? ખુખાર માં મેલડી. જો એટલે તમને તો 3 દિવસની અંદર તો પરચો મારા બતાવશે, તાટિયા ભાંગી અને નાખે. પરચો તમે ટાટિયા જોજો, ટાટિયા તો ન હું ભાગે, કરું છું. ટાટિયા તો ન ભાગે, પણ તમારે છે ને હા. ખાલી એક પરચો તમને બતાવશે ખાલી. એનો પરસો પછી તમે છે ને કયો? પછી તમે મને ફોન કરજો ખાલી. પણ મારા એવા ને એવા વિડીયો આવે ને એવો ને એવો હાથ પગ હાજા હોય તો હું નહીં હા, માનું. એ ભલે એ તો તમારે તમારો ગમે, ભૂવો એ તમારો ખોટીનો ને? પ્રશ્ન છે. કાંઈ પરસો નહીં બતાવે હવે- ખોટીનો ને તમારો ભૂવો. હા 3 દિવસની મેં એમ કીધું છે. આ નંબર પર આજે તમારે 3 કેટલા દિવસ મારી પછી વાત મને ફોન સાંભળો. કરવાનો. બસ આજે હું વાર છે? 3 ઘડી અડી કડી, આજે 3 હું- ઘડી અડી કડી, અને હા. 3 દિવસ પછી મને તમે ફોન કરો. હા 3 દિવસ પછી, અને તમારે જો કોઈ પરચો નામ આપું ને હા તો અમારી ખુખાર વાળી મેળવી નહીં એમ. હા તો ખુખાર મેલડી નો હા. ભૂવો ખોટીનો. મેલડી તો સાચી છે પણ ભૂવો ખોટી. જવાબદારી તમારી. જવાબદારી તમારી. તમારું નામ શું? મારું નામ સુરેશભાઈ. સુરેશભાઈ, બરાબર? અને- તમારું આ દાહોદ નંબર આ નંબર જ મારો છે. આ નંબર જ તમે યાર કરી લેજો. આજે જ વિડીયો અને જો- ચડાવું છું, હો. આજે જ હા, વિડીયો 3 દિવસ. ચડાવું છું કે ભાઈ ખુખાર આ મેલડીનો 3 દિવસની ભૂવાનો મુદત આપું તમને, 3 દિવસની. 3 દિવસ. આજે શુક્રવાર, હા. શનિવાર ને રવિવાર, બરાબર? હા આ નંબર રવિવારે પર જો મને ફોન કરવાનો મેલડીની તમારે. નકરિયાને કહેજો ગાડી બંધ કરી દે.
હા બસ બસ. હે ભાઈ મારી વાત સાંભળો, હાલો ભાઈ સુરજભાઈ. હા બોલો 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 બોલો. ભગત તમારી જવાબદારી ને ગાડી બંધ કરી દેજો. આ સરકારમાં તમે 3 દિવસની પરચો ના બતાવે, હા મારી ખોખર મેળી જો તમને 3 દિવસની પરચો ના બતાવે ને, હા તો ગાડી બંધ કરી દેજો. હા જો પરચો બતાવશે ને તો હું હાલીને છે ને ખુખાર મેલડીને ભુવાને પગે હા, લાગવા તમારે નમન કરવું પડશે. મારો બાપ બીજો હોય. હા બસ બસ. હા અને જો તણકીમાં પરચો નહીં બતાવે તો એને કઈ ગાડી બંધ કરી દેજે હાલો. હા ઓકે બરાબર છે? ઓકે મારા ભાઈ. આપણે બીજું ઓકે, કાંઈ મેલડી સાચી છે, મેલડીને બદનામ કરે છે આ ભૂવો, અને ઢબુડી એનો ગુરુ છે. અમારે પૂંજ્યું છે મેલડી. બરાબર. અને હું જે ભાઈ, છું ને બરાબર ભાઈ, કેવી હોય? હું એક દિગંબર છું, દિગંબર. હાલો, હા હું દિગંબર છું. કોણ છું? દિગંબર. હા હું એક છે ને, હું નિખાલસ માણસ છું, મને કોઈ જાતની કાંઈ પડી નથી. પણ તમે જે કીધું ને કે 3 દિવસમાં પરચો, તો આ અઘોરીને ઓળખો છો? અઘોરીની મેલડી ખબર છે? અઘોરીની મેલડી ખબર છે? અઘોરી મેળી મને ખબર છે. હા તો પછી હા તમે મને કહો છો બધું કે ખબર છે. મસાણી બધું મેલડી, બધું ઉત્તા જાણું પ્રેમની છું. મેલડી, નનામી બધું બાળકી, જાણું છું. ખોડિયાર, 3 દિવસની અંદર ચામુંડા. તમને ખોખર મારી મેળી 3 દિવસની ખોખરમાં મેળી મારી જો ના બતાવે ને, હા આજે હું ત્યાં ઊંધો પડ્યો ના પડ્યો, હા ખોખર મેળી જોડે ઊંધો પડ્યો ના પડ્યો, અને જો ના બતાવે ને, તમારા ભુવાનો તો પછી હું નંબર તમારો હોય ને, ગુલામ મારી વાત બની સાંભળો, સુરેશભાઈ તમે બધું હા. ઉપરાણું લ્યો છો ને, તમારા ભુવા નંબર હોય ને તો એને કહી દેજો કે માં એ ખુખાર મેલડી બારેજા ધામવાળી આ ભુવો હશે, એ જો હાચો હોય ને તું એના જો અંદર શરીરની માલપા આવતી હોય ને અનેકના કેન્સર મટાડતી હોય, દુખિયાના દુઃખ ભાંગતી હોય, તો મારી મેલડી હકુ ભાને કાકનો કાક પરચો બતા આ ટાટિયા ભાંગી નાખે, મોઢું બંધ કરી દે, આંખીમાં દેખાતું બંધ થઈ જાય, તો ખુખાર મેલડીના ભુવાને માનું, અમે મેલડીને તો માનીએ જ છીએ. વાહ વાહ વાહ. બરાબર. હા. હા મેલડીને ધતિંગ કરે છે ભુવા તાંત્રિક જ્યોતિષકાર. હું તમને ચેલેન્જ ફેંકું છું કે મને મારે ઉકળતો તેલનો તાવોય નથી એને કેવો ને 3.5 દી બેવો ને મને પરચો બતાલ તો તમે મને વાયદો કર્યો છે હો. નકર હું ઘણા વિડીયો હજી બનાવે છે ને, હજી એક નહીં 10 ચેનલમાં ચડશે વિડીયા બધે. ઓકે ઓકે. અને આ તમારું રેકોર્ડિંગ એ ચડાવું છે કે આ ભાઈએ મને આવું કીધું છે. હા ઓકે ઓકે. હું બી રૂબરૂ જવા તૈયાર જ છું. હા તમારી પરમિશન થી આ રેકોર્ડિંગ ચડાવું છું હો ભાઈ. હા હા. ઓકે. હા મારી ચેનલમાં ચડાવું છું અને તમે પરચો જોજો મેલડીનો કેવો મેલડીનો ભૂવો પરચો આપે છે. બરાબર. હા, તમે કહો મેલડીનો છો રામ ભૂવો મારી રામ, પરચો આપે. તો રામ છે ને મારી વાત સાંભળો, હિન્દુમાં પેલા તો છે ને મેલડીને જે બકરો ચડાવે અને પછી એમ કે કાપી નાખે ને પછી કે આવજે મારી ભગવા ઝંડાની મેલડી, તો મેલડીમાં તો એમ કે ભાઈ મારો બકરો તો તમે હવે કાપી નાખ્યો અને મારે હું લઈને આવું તમારી સહાય કરવા. હે અંધશ્રદ્ધાથી અંધશ્રદ્ધા તે આજે તમે બોલ્યા ને એ અંધશ્રદ્ધા છે. હું કે કર્મે લખો કીર્તાર સચીના પણ ચૂકો નહીં. તમે એક મિનિટ મારી વાત સાંભળો. તમે અંધશ્રદ્ધા કઈ રીતને લાવી છે આ? માં મેળી અંધશ્રદ્ધા નથી હાલો, લાવી. તમારી ખુખાર મેલડીના ભુવાએ એમ કીધું કે રામ ભગવાન હનુમાન દાદાનો ફોટો ઘરમાં ન રખાય, તો રામ ભગવાન ને હનુમાન દાદાને શું લેવાના દાદા ઈ કયો તમને? તે રામનો ફોટો કેમ રાખ્યો પાછળ? હનુમાન દાદાનો ઘરમાં ફોટો ન રખાય એમ કીધું છે એને. ના એ વાત બિલકુલ એક વિડીયોમાં બોલ્યા છે. ખોટી છે. બિલકુલ ખોટી છે. અને આ જે ગુરુ કોણ છે આનો? ઢબુડી ગુરુ છે કે નહીં? ધનજી નારાયણ વોડ. એ તો મને ખબર નથી. હું તો એમનો મને શું સેવક છું ખબર ખાલી. છે તો પછી? હું તો એમનો સેવક છું ખાલી. હા. એ મને ખબર નથી. પણ ડબુડી ગુરુ હોય ગમે તે કાંઈ ગુરુ હોય, વાંધો નહીં, હાલો આ મને તમે તમારું વિડીયો ન રેકોર્ડિંગ ભેજો. મારે આજે તમારે સત્સંગ કરવી, તમારું રેકોર્ડિંગ ચડાવી દઉં છું કે સુરેશભાઈ ને 3 દી આજથી વાયદો. અત્યારે વાગ્યા છે 6:53 થઈ છે અને સુરેશભાઈ નો ફોન આવ્યો છે આજે શુક્રવારના દિવસે સાંજે, અને 3 દિવસની અંદરમાં જો મને મેલડી કાંઈ કરી દે, મેલડીનો ભૂવો ખુખાર મેલડીનો જે મર્ડરબાજ છે એ કરી દે, તો હું માનું કે નહીં ખુખાર મેલડીનો ભૂવો છે, બાકી ખોટી નો. અને ગાડી બંધ કરજો. બરાબર.